સ્ક્રીનર છે ને રજૂઆતમાં એ છે કે મકરપુરા જીઆઈડીસીમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનના કામો છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યા. છેલ્લું મકરપુરા જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ 2005માં કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટની સ્કીમમાંથી, અને એમાં ઉદ્યોગકારોએ પણ પોતાનો ફાળો આપ્યો હતો. પણ ત્યારબાદ વખતની રજૂઆત કર્યા છતાં પણ લોકલ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી, સંલગ્ન રાજ્ય સરકારના તંત્રને રજૂઆત કર્યા પછી પણ મકરપુરાના જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશનનું કોઈ જ કામ થઈ નથી રહ્યું, અને જેને લીધે ઉદ્યોગો એટલી બધી વરવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે એ ઉદ્યોગોને એમને ચલાવવા કેવી રીતે એ પણ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે. કારણ કે મકરપુરા જીઆઈડીસીમાં નથી સ્ટ્રીટ લાઇટની સગવડ, નથી રોડ 9 મીટરના રોડ 4 મીટરના થઈ ગયા છે, એટલા બધા દબાણો વધી ગયા છે, ગંદકીના સામ્રાજ્ય થઈ ગયા છે, ગટરો પ્રોપરલી કાંસ ક્લીન થતા નથી, અસંખ્ય બેઝિક એમ્યુનિટીઝને લઈને જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો મકરપુરા જીઆઈડીસીમાં અત્યારે ઉદ્યોગકારો ભોગવી રહ્યા છે. અને વખતની રજૂઆત પછી પણ કોર્પોરેશનના તંત્રનું ઉદાસીન વલણને લીધે આજે ઉદ્યોગકારોએ ના ઈચ્છીને પણ આ પગલું ભરવું પડ્યું છે અને આંદોલનના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે. અમે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે. અહીંના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે. સાથે વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ અમારી જે પાયાની સુવિધાઓ માટેની વાત છે એ એમની સામે મૂકી છે. પણ અત્યાર સુધીને નથી એમાં કોઈ રિઝલ્ટ આવ્યું કે નથી અમને મીટિંગ માટે પણ બોલાવવામાં આવ્યા. આજે અમારી જે માગણી છે એ માગણી પાયાની મૂળભૂત જરૂરિયાતોની છે. અમે એમ નથી કહેતા અમે વેરો ભરવો અમારી જો વેરો લેવો એમનો હક સમજતા હોય તો એમને પણ કામ કરવું એમની ફરજમાં છે, અને અમે ખૂબ જ પાયાની જરૂરિયાત માટેની માગણી કરી રહ્યા છે. પણ ખબર નહીં કોઈ પણ સંજોગોમાં નથી તો રાજ્ય સરકારને એમાં રસ કે નથી કોર્પોરેશનને રસ, એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એમનું આ ઉદાસીન ભલું વલણ એ અમે હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું, અને સુવિધા નહીં તો વેરો નહીંનું પણ સ્લોગન અમે મૂકી દીધું છે. એટલે જ્યાં નવા વેરા બિલ આવશે ત્યારે જો અમને સુવિધા નહીં મળે તો એક પણ ઇન્ડસ્ટ્રીઝના માણસો એ વેરો નહીં ભરે, એ પણ અમે સર્ક્યુલર ફેરવવાના છીએ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાના છીએ. અમે કોર્પોરેશનને પત્ર દ્વારા એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી જે બેઝિક રિક્વાયરમેન્ટ છે મકરપુરા જીઆઈડીસી એસ્ટેટમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે કે જે રોડ છે, પાણી છે, સ્ટ્રીટ લાઇટ છે, સ્ટોમ વોટર ડ્રેનેજ, સીવર ડ્રેનેજ, કચરાના જે રેગ્યુલરપણે નિકાલ થવો, અને જે એન્ક્રોચમેન્ટ છે અને હેવી વ્હીકલના પાર્કિંગ છે, આ બધી વસ્તુ માટે અમે એ લોકોને રજૂઆત કરી છે. અને અમે આ રજૂઆત પહેલી વાર નથી કરી, આ વર્ષોથી કરી છે. અને એના પછી આપણા જે પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવેલા ફ્લડ પછી, ત્યારે પણ એમને તે વખતે વાત એમના ધ્યાન પર લાવેલી અને એમને નિર્દેશ પણ આપેલો કોર્પોરેશનને કે આનો સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવો. પણ હજી સુધી આ વસ્તુનું અમને બોલાવ્યા પણ નથી કે અમને એ બાબતમાં અપોઇન્ટમેન્ટ પણ નથી આપી. એટલે અમારે આ ફરજ પડી છે કે અમે આ વસ્તુને આગળના લેવલ પર લઈ જઈએ. અમે સીએમ સાહેબને પણ રજૂઆત કરી છે અને એમની પણ અપોઇન્ટમેન્ટ માગી છે. એટલે હવે જો આગળ કશું પગલું આ લોકો અમને અમારે સોલ્યુશન રિઝોલ્વ નહીં કરે તો પછી અમારે આગળ બીજા માર્ગો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે. જીઆઈડીસી મકરપુરાની અંદર 80%થી વધારે રોડ પર સ્ટ્રીટ લાઇટ અવેલેબલ જ નથી. એના કારણે ચોરીના બનાવો તો બને છે, પણ જોડે એક બીજી સમસ્યા ઊભી થાય છે જે વર્કરો આપણા શહેરના
જુદા જુદા ભાગથી આવે છે, રાત્રે પાછા ઘરે જાય છે. ઘણા બધા સાયકલ લઈને આવે છે, કોઈ બધા ટુ વ્હીલર પર જનરલી આવતા હોય છે. આ લોકોને એક્સિડન્ટની સમસ્યા ઉત્પન્ન થઈ શકે કેમ કે રાતના ટાઈમે આ વસ્તુ સ્ટ્રીટ લાઇટ ના હોય તો એ એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે ને એક્સિડન્ટ થાય છે પણ ખરા. આના કારણે એ લેવલ પર પણ અમે આ લોકોને સમજાવ્યું છે કે આ વસ્તુનો નિકાલ કરવા માટે સ્ટ્રીટ લાઇટ તમે જલ્દીથી ઇન્સ્ટોલ કરાવો આખા એસ્ટેટમાં. પણ એનો પણ હજી સુધી આગળ વધ્યા નથી એ લોકો. બીજી સુવિધામાં તો સ્ટોમ વોટર ડ્રેનેજની અંદર જે કચરો છે, જે બધી ખુલ્લી સ્ટોમ વોટર ડ્રેનેજ છે. આપણે જે શહેરમાં જોઈએ તો શહેરમાં બધી અંડરગ્રાઉન્ડ સ્ટોમ વોટર છે. જે વરસાદી કાંસો છે એ બધી અંડરગ્રાઉન્ડ છે, તો અહીંયા ઓપન છે. એની અંદર કચરો રેગ્યુલર બેઝિસ પર નિકાલ થવો જોઈએ. એ કચરા અંદર ભરાઈ જાય પણ એ નિકાલ થતો નથી. સીવર વોટર અંદર મિક્સ થાય છે. આ બધાના કારણે હેલ્થ હઝાર્ડ ઊભું થાય છે. લોકો બીમાર પડવાની સિચ્યુએશન પર આવી ગયા છે હવે, કેમ કે એના કારણે રોગચાળો પણ ફેલાઈ શકે. હવે આ બધી સમસ્યાઓનો નિકાલ કરવા માટે અમે આ રજૂઆતો કરી છે, પણ એનો મને આગળ કંઈ આન્સર મળતો નથી. અંકુર પટેલ, પ્રેસિડેન્ટ VCCI.